હવામાન તથા વરસાદને લઈને સમાચારની વાત કરવામાં આવે તો પથ્થરો સીરીને 3500 ફૂટથી ઊંચેથી ધસમકતો પ્રવાહ, વાદળોમાં ખોવાયું ભવનાથ, વરસાદી માહોલમાં જૂનાગઢનો આહલાદ નજારો। આજે સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી રાજ્યના 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખેડા જિલ્લાના કપડવંશમાં 4 ઇંચ, ભાવનગર, તળાજા અને સાબરકાંઠા તલોદમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે અન્ય તાલુકામાં 2 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે। વિસનગરમાં જળબંબાકારની સ્થિતિ, રસ્તા પર નદીઓ વહેતી જોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, કપડવંશમાં 4 ઇંચ, તળાજા તલોદમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। આજે હિમાચલના 4 જિલ્લાના 9 સબ ડિવિઝનમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે। સોમવારે સવારે જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં વૈષ્ણો દેવીના જૂના માર્ગ પર ભૂસ્ખલન થયું હતું, જેમાં 1 મુસાફરનું મોત થયું હતું, 9 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા। રવિવાર રાતથી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે। અંધેરી વિસ્તારમાં રસ્તાઓ પણ પાણી ભર્યા છે। હિમાચલ પ્રદેશમાં રવિવારથી રાતભરથી વરસાદ પડી રહ્યો છે। ચંબા જિલ્લાના સડી પંચમહાલ ટેકરી પરથી એક મોટો પથ્થર તેમના ઘર પર પડતા એક દંપતીનું મોત નીપજ્યું છે। તેમના લગ્ન ફક્ત 5 મહિના પહેલા જ થયા હતા। સોમવારે સવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે એર ઇન્ડિયા AI-2744 વિમાન રનવે પરથી લપસી ગયું। આ વિમાન કોચીથી મુંબઈ આવ્યું હતું। મુંબઈમાં ભારે વરસાદને કારણે રનવે લપસ્યો હતો, જેના કારણે વિમાન રનવેથી 16 થી 17 મીટર દૂર થયું હતું। આ દુર્ઘટના સવારે 9:30 વાગ્યે થઈ હતી। આ ઘટના છતાં વિમાનને પાર્કિંગ લોટમાં લાવવામાં આવ્યું, જ્યાં બધા મુસાફરો અને ક્રૂ મેમ્બરને નીચે ઉતારવામાં આવ્યા। અકસ્માતનો કોઈ જાનહાનિ અહેવાલ નથી, જો કે મુંબઈ એરપોર્ટને 9 થી 27 રનવેનું નુકસાન થયું છે। ચોક્કસ સમાચારની વાત કરવામાં તો બાંગ્લાદેશ વાયુસેનાનું એક ટ્રેનિંગ વિમાન ઢાકામાં એક શાળા પર ક્રેશ થયું। એપીના અહેવાલ મુજબ આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે। અકસ્માત સમયે ક્લાસ ચાલી રહ્યા હતા। બાંગ્લાદેશી સેનાએ વાયુસેનાના F-7BGI વિમાન ક્રેશ વિશે માહિતી આપી છે। આ વિમાન ચીનમાં બનેલું હતું। શનિવારથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે। જ્યારે રાજ્યના 206 ડેમની સ્થિતિ વાત કરીએ તો 46 ડેમ હાઈ એલર્ટ, 18 ડેમ અને 25 ડેમ વોર્નિંગ પર છે, જ્યારે સરદાર સરોવર ડેમ 56.78% ભરાયો છે। આજે વિસનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરત એરપોર્ટ માટે વધારાની જમીનના નામે ખેલ થયોનો આક્ષેપ, રાજ્યસભામાં મંત્રીએ કહ્યું જમીનની જરૂર નથી। શક્તિસિંહે કહ્યું તો શા માટે જમીન સંપાદનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે? સુરત એરપોર્ટ પર CISFે 23 કરોડનું સોનું જપ્ત કર્યું। મુંબઈથી આઈએક્સની ફ્લાઇટમાં આવેલા 2 મુસાફરો પાસેથી 28 કિલો સોનાની પેસ્ટ જપ્ત, શરીરે બાંધીને લાવતા અને ઝડપાયા।